જોવા મળી રહી છે કારણ કે અને વોલ્યુમ બેઝડ બાઇંગ છે. ખોટમાંથી કંપની નફામાં આવી છે, એક અસર તો જોઈ રહ્યા છે, પરંતુ ચાર્ટ જોઈએ GMR એરપોર્ટ્સના, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એરપોર્ટમાં ડેલી ચાર્ટ્સ પોઝિટિવ છે, ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે અને આજે ગેપ અપ પણ થયો છે અને ઉપરના લેવલથી થોડું સેલિંગ પણ આવ્યું છે. એમાં એક બહુ સારું કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન થઈ રહ્યું છે. ફોર્મેશન હજી કમ્પ્લીટ નથી થયું, પણ એના ડેલી, વીકલી અને મંથલી ચાર્ટ ત્રણ પોઝિટિવ દેખાડી રહ્યા છે. એટલે મારા હિસાબે તો GMR એરપોર્ટમાં લેવાનું જ ધ્યાન રાખવું જોઈએ. જે પણ લેવલ કમ્ફર્ટેબલ હોય એમાં લઈને જ ચાલવાની સલાહ રહેશે. ટ્રેન્ડ પોઝિટિવ છે અને મોમેન્ટમ પણ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે ડેલી, વીકલી, મંથલી ચાર્ટ પર. એટલે વેન હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ જો સારા હોય તો જનરલી એ પ્રિવેલ કરે અને ડેલી પણ સારું જ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે GMRમાં લઈને જ ચાલવાની સલાહ રહેશે. કરી શકો છો GMR એરપોર્ટ્સ માટે. સોમિલ, મુથુટ ફિનાન્સ માટે આપની સાથે પણ એક ચાર્ટ વાઇઝ ચર્ચા કરી લઈએ, કારણ કે ઓલ ટાઈમ હાઈ પર આ કંપની પણ પહોંચી છે, આ કાઉન્ટર પણ પહોંચ્યું છે સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ બાદ. ગઈકાલે પણ જોયું હતું કે એક નવા લેવલ્સ પર પહોંચ્યું. આજે એક ફોલોઅપ એક્શન છે, 9%ની મજબૂતી મુથુટ ફિનાન્સ આપણને બતાવી રહ્યું છે. વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહ્યું છે અહીંયા, કઈ રીતે વ્યૂ રહેશે? Positive, Chani, and in the no doubts because weekly, monthly charts per, daily charts per, હરેક ચાર્ટ પર હરેક ટાઈમ ફ્રેમમાં હાર્ટ ઓફ હા બોટમ ફોર્મેશન છે. એવરી ટાઈમ એ નાનું મોટું કરેક્શન જ્યારે આપે છે, 2 યા 3 દિવસનું યા ઇનફેક્ટ એક વીકનું જ્યારે કરેક્શન આપે છે, એ ટાઈમે 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને પાછું ટ્રેન્ડ રિઝ્યુમ કરે છે, વિચ ઇઝ અ વેરી ગુડ સાઇન ફોર એની સ્ટોક. હવે આ સ્ટોકમાં જે નેક્સ્ટ લેવલ્સ હું એક્સપેક્ટ કરું છું એ ઉપરમાં 4,100ના લેવલ્સ હું એક્સપેક્ટ કરું છું ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. શોર્ટ ટર્મમાં હું સજેસ્ટ નહીં કરું કે કોઈ પણ આની અંદર ટ્રેડ કરે. ઇન ધ મીડિયમ ટર્મ બેઝ સપોર્ટ લેવલ્સ આપું છું 3,300 અને બીજો 40 ડેલી મૂવિંગ એવરેજ પર દેટ ઇઝ 3,170. આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા અને પોઝિશનલી અને લોંગ ટર્મ માટે આની અંદર ટ્રેડ કરવું, શોર્ટ ટર્મ માટે ટ્રેડ ન કરવું. અને પોઝિશન અને એક લોંગ ટર્મ વ્યૂ અહીંયાથી એક પોઝિટિવ છે, પરંતુ શોર્ટ ટર્મ માટે નહીં. મુથુટ ફિનાન્સ ક્લિયરલી અત્યારે નંબર્સ બાદની એક એક્શન બતાવી રહ્યું છે. રુચિત, અદાની એનર્જી માટેનો એક વ્યૂ લઈએ. જે રીતે અદાની એનર્જી સોલ્યુશન્સ, આ સ્ટોક આજે 52 વીક્સ હાઈ પર પહોંચ્યો અને ઇનફેક્ટ આ સપ્તાહ જુઓ તો 7%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને કાઉન્ટર પર જોવા બનતા દેખાડી રહ્યા છે. બિલ્ટઅપ છે આજે લોંગ સાઇડ પર. કઈ રીતે વ્યૂ રહેશે અદાની એનર્જી પર? શોર્ટ ટર્મનો મોમેન્ટમ પોઝિટિવ જ લાગી રહ્યો છે. સ્ટોક હાઈ ટોપ હાઈ બોટમ સ્ટ્રક્ચર રિસન્ટલી અપમૂવમાં બનાવ્યું છે સ્ટોકે. મેજર રેઝિસ્ટન્સ એક તો 1,055ની આસપાસ છે, જ્યાં વીકલી ચાર્ટ્સ ઉપર 200 વીક્સના મૂવિંગ એવરેજ છે. સો પોઝિશનલ બેસિસ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કે 1,055ના જે હર્ડલ છે એ સરપાસ કરે. બાકી વોલ્યુમ્સ રિસન્ટ અપમૂવ્સમાં પણ સારા થયા છે, તો કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. વ્યૂ હોલ્ડ માટે આપણને બનતો જોઈ રહ્યા છે અદાની એનર્જી સોલ્યુશન્સ માટે. ત્યારબાદની મજબૂતી છે BDL માટે. વ્યૂ લઈએ રાકેશજી. ભારત ડાયનેમિક્સમાં 7.5%ની મજબૂતી. પરિણામ અહીંયા પણ જાહેર થયા ત્યારબાદનું એક પોઝિટિવ એક્શન છે. વોલ્યુમ્સ પણ જબરદસ્ત બનાવી રહ્યું છે અત્યારે BDL. કઈ રીતે વ્યૂ આપશો ચાર્ટ્સ પર? છેલ્લા તમે જુઓ તો મે મહિનાથી કરેક્ટિવ ફેઝમાં હતો, સારું એવું ફોલ આવ્યો અને લગભગ સપ્ટેમ્બર 8ની આજુબાજુ બોટમ બની અને હવે એ સાઇડવેઝ કોન્સોલિડેશનમાં હતો અને એનું કોન્સોલિડેશન પતીને આજે ગેપઅપ થયો છે. એટલે મને લાગે છે કે એનો ડાઉન ટ્રેન્ડ ખતમ થયો છે અને આજના ગેપઅપ સાથે અને પરિણામ પણ સારા છે. એટલે મને લાગે છે કે એનું જે કરેક્શન છે એ ખતમ થયું છે ને હવે એમાં પોઝિટિવ જ ધ્યાન રાખવું. પોઝિટિવ અહીંયાથી ભારત ડાયનેમિક્સ માટે બનતો જોઈ રહ્યા છે. પ્રાઇવેટ બેંક્સ પર આપણે સોમિલ ચર્ચા થઈ, સ્ટોક સ્પેસિફિક પણ કરી. PSUમાંથી એક SBI માટેનો વ્યૂ લઈએ. અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે 957 પર. મજબૂતી છે SBIના સ્ટોક પર અત્યારે. કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો આપ? SBIમાં જેવી રીતે ICICI બેંક છે, એક્સિસ બેંક છે, આ બધા જે લાર્જ કેપ્સ છે મને લાગે છે કે હવે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. SBI તો ઓલરેડી એક બહુ સારો મૂવમાં છે અને આ કન્ટિન્યુ રહેશે. અત્યારે એક નાનો ટ્રાયેંગલ પેટર્ન બની રહ્યો છે આવરલી ચાર્ટ પર અને મને લાગે છે કે શોર્ટ ટર્મમાં ઉપરની તરફ બ્રેકઆઉટ મળશે. ઉપરમાં જે ટાર્ગેટ છે એ 1000ના ટાર્ગેટ છે અને નીચેમાં અગર આપણે સ્ટોપ લોસ રાખવો હોય તો નાનો એવો સ્ટોપ લોસ છે 944નો. આ એક સ્ટોપ લોસ રાખી અને આપણે 1000ના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. 1,000ના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો કે SBI માટે. રુચિત,
પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર નજર કરો. જે શરૂઆત હતી ત્યાંથી અત્યારે ઇનફેક્ટ ડેઝ હાઈ પર કાઉન્ટર પહોંચ્યું 575. નંબર્સ બધા ફ્રન્ટ પર ખરાબ છે, પરંતુ સ્ટોકમાં જે મજબૂતી ગેપડાઉન ઓપનિંગ થયું, પરંતુ ત્યારબાદ નીચલા લેવલ્સથી જે ખરીદારી આવી છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઇનફેક્ટ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ ઘણા સ્ટ્રોંગ છે. આ 4-5 મહિનાના તો ચાર્ટ જોઈએ તો ઓવરઓલ એક સિગ્નિફિકન્ટ પ્રાઇસ વેઝ કરેક્શન સ્ટોકમાં જોવા મળ્યું છે. જ્યાં એપ્રિલ મહિનામાં 6 મહિના પહેલા 1000 રૂપિયાની આસપાસના હાઈ બનાવ્યા હતા, 1000 થી 500, એટલે 6 મહિનામાં સ્ટોક 50% કરેક્શન હાઈથી આવી ચૂક્યું છે. હમણાં પ્રાઇસ વાઇઝ કરેક્શનની બાદ હમણાં ટાઈમ વાઇઝ કરેક્શન સ્ટોકમાં થઈ રહ્યું છે. તમે 500 ના લો જોશો તો મિડ ઓગસ્ટમાં બન્યા હતા, અને હમણાં મિડ નવેમ્બરમાં, એટલે લાસ્ટ 3 મહિનામાં સ્ટોક એક રેન્જમાં જ રહ્યો છે. 600 ની આસપાસ હાઈ છે, 500 ની આસપાસ લો છે. તો 500 થી 600 100 રૂપિયાની રેન્જમાં લાસ્ટ 3 મહિનાથી સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો ઓવરઓલ ટ્રેન્ડ થોડુંક સાઇડવેઝ જ લાગી રહ્યું છે. હજી પણ 600 ના ઉપર લેવલ નીકળવા ઇમ્પોર્ટન્ટ છે, તો તમને થોડીક પોઝિટિવ મોમેન્ટમ પુલબેક મૂવ એક્સટેન્ડ થતા જોવા મળશે. અધરવાઇઝ એઝ ઓફ નાઉ તો થોડુંક કરેક્શન આજ ટાઈમ વાઇઝ જ કન્ટિન્યુ રહી શકે છે. ટાઈમ વાઇઝ એક કરેક્શન અહીંથી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં એક કન્ટિન્યુ રહેતું દેખાઈ શકે છે. ત્યારબાદનું કાઉન્ટર સોમિલ સંવર્ધન મધરસન. ખરીદારી અત્યારે જે થઈ રહી છે લગભગ 2.5% આસપાસ મજબૂતી છે ને. ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બેંક આપણને સંવર્ધનનું કાઉન્ટર બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે આપનો? મદરસનમાં ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ છે. આની અંદર કાલે પણ આપણે બહુ સારો મૂવ જોયો હતો, અને અહીંયાથી જે બ્રેકઆઉટ આપણને અહીંયાથી મળ્યો છે એ કન્ટિન્યુ રહેશે. એવરેજીસની ઉપર ચાલી રહ્યો છે, અને અત્યારે જે આ મૂવ ચાલી રહ્યો છે એની અંદર એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન પણ ઉપરની તરફ તૂટી છે. એટલે મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે. ઉપરમાં 120 125 ની આસપાસના ટાર્ગેટ્સ છે, જે વેરી ક્લોઝ ટુ અ સ્વિંગ હાઈ એઝ વેલ ઓન ધ વીકલી ચાર્ટ્સ. એટલે આ ટાર્ગેટ્સ આપણે રાખીને ચાલવા. ઉપરમાં ડેફિનેટલી મીડિયમ ટર્મ, શોર્ટ ટર્મ બે પોઝિટિવ. શોર્ટ ટર્મ બંને વ્યૂ એક પોઝિટિવ સંવર્ધન મદરસન માટે એક બનતું જોઈ રહ્યા છે. ત્યારબાદના સ્ટોક માટે રાકેશજી, ઇટર્નલ જુઓ. અત્યારે ગઈકાલે નિફ્ટી ટોપ લૂઝર, આજે ટોપ ગેનર. 0.5% મજબૂતી સ્ટોક અત્યારે બતાવી રહ્યો છે. 300ના ડે હાઈ પર કારોબાર થઈ રહ્યો છે અત્યારે ઇટર્નલમાં. ઇટર્નલ મને લાગે છે કે થોડું મોમેન્ટમ એનું લોસ થયું છે, અને ડેલી ચાર્ટ, અને એને કારણે થોડું મને લાગે છે કે આ જે રેલી છે એને આપણે બાઉન્સ બેક જ સમજવી, અને કન્ટિન્યુએશન ઓફ અપ ટ્રેન્ડ નહીં સમજવું. વીકલી ચાર્ટ પણ થોડા કરેક્ટિવ મોડમાં છે, અને ડેલી ચાર્ટમાં તો ડેફિનેટલી મોમેન્ટમ લોસ થયું છે. હવે એક ફાઇનલ એનું જે રે ઓફ હોપ બચ્યો છે એ 200 ડે મૂવિંગ એવરેજ છે, વિચ ઇઝ અરાઉન્ડ 285 લેવલ્સ. એટલે જો ઓલરેડી તમારી પોઝિશન હોય તો એક 285 ના સ્ટોપ લોસ પર હોલ્ડ કરવી, પણ આમાં નવી પોઝિશન લેવાની સલાહ નથી, અને બાઉન્સ બેક પર થોડી પોઝિશન તમે હળવી પણ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી માટે કોઈ સલાહ નથી અહીંથી ઇટર્નલ માટે, અને પોઝિશન છે તો થોડું બાઉન્સ બેક પર હળવી પણ કરી શકો છો ઇટર્નલ માટે બી. રુચિત, સ્વિગીમાં પણ અત્યારે એક ખરીદારી જોઈ રહ્યા છે. ઇટર્નલ પર ચર્ચા કરી. સ્વિગી જુઓ, અત્યારે ત્યાં પણ જે એક મજબૂતી વોલ્યુમ બેઝડ બાઇંગ છે, 2%થી વધુ ઉપર, અને ડેઝ હાઈ 392 પર ટ્રેડ થઈ રહ્યો છે સ્વિગી. એ લાસ્ટ 10-15 દિવસમાં સ્ટોકમાં 460 થી લઈને 370 નો એક વન વે કરેક્શન આવ્યું છે. એટલે મોમેન્ટમ રીડિંગ્સ થોડાક ઓવરસોલ્ડ છે. સો આઈ થિંક આ ઓવરસોલ્ડના કારણે પુલબેક મૂવ રહી શકે છે 405-410 ની રેન્જ સુધી, પણ બ્રોડર ટ્રેન્ડ એટલું પોઝિટિવ હાલ ફિલહાલ નથી લાગી રહ્યું. રિસન્ટ લાસ્ટ 3-4 મહિનાની પ્રાઇસ મૂવ જોશો તો જ્યારે પણ ડીપ આવી રહ્યા હતા તો 50 દિવસનું મૂવિંગ એવરેજ સ્ટોકમાં સપોર્ટ એક કરી રહ્યું હતું, પણ લાસ્ટ મહિનામાં ઓક્ટોબરના એન્ડમાં જ આ 50 ડેમાં સ્ટોકમાં બ્રેક થઈ ગયા છે, જે હમણાં 410 ની આસપાસ પ્લેસ છે. સો આઈ થિંક જ્યાં સુધી ફરીથી લેવલ્સ રિક્લેમ નહીં થાય, હાઈ ટોપ હાઈ બોટમ સ્ટ્રક્ચર નહીં બને, ત્યાં સુધી શોર્ટ ટર્મ ટ્રેન્ડ એટલું પોઝિટિવ નથી લાગી રહ્યું. પણ યસ, જસ્ટ ઓવરસોલ્ડ સેટઅપ છે, એટલે નાના મોટા પુલબેક મૂવ્સ 405 ની આસપાસ સુધી જોવા મળી શકે છે. તો 405 આસપાસના એક નાના પુલબેક બતાવી શકે છે સ્વિગી. સોમિલ, છેલ્લે વ્યૂ લઈએ. કાઉન્ટર માર્કેટના જે અમુક ડ્રાઇવિંગ સ્ટોક્સ છે આજે, એમાંથી એક જીપીઆઈએલ, ગોદાવરી પાવર, અત્યારે ખાસી મજબૂતી 7% આસપાસ સ્ટોક અત્યારે પોઝિટિવ છે ડેઝ હાઈ પર. ઇનફેક્ટ આજે 52 વીક્સ હાઈને નજીકનો એક અટેમ્પ્ટ અત્યારે આ સ્ટોક બતાવી રહ્યું છે, વિચ ઇઝ 290. પરંતુ કઈ રીતે ચાર્ટ પર જોઈ રહ્યા છો જીપીઆઈએલને? જીપીઆઈએલ એક ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે, એક અપવર્ડ સ્લોપિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે, અને એવરી ટાઈમ ઇન ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇન પર જ્યારે સપોર્ટ લે છે એ પાછું ઉપરની તરફ બ્રેકઆઉટ મળે છે. એક ફ્લેગ પેટર્ન બન્યો છે ડેલી ચાર્ટ્સ પર. 20 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ પણ લીધો છે, એટલે અહીંયાથી એક બાય બને છે.
સ્ટોપ લોસ થોડોક ડીપ રહેશે 262 પર એક સ્ટોપ લોસ રહેશે, પણ ઉપરમાં જે ટાર્ગેટ છે એ 310 320 સુધીના ટાર્ગેટ્સ મળી શકે છે. સ્ટોપ લોસ એટલા માટે ડીપ છે કેમ કે અત્યારે બહુ શાર્પ મૂવ્સ આપણને જોવા મળ્યા છે, પણ આની અંદર મને નથી લાગતું કે જરા પણ ડીપ આવે. મને લાગે છે કે આ શોર્ટ ટર્મમાં મીડિયમ ટર્મમાં ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે. તો 310 320 લેવલ્સ પણ ટાર્ગેટ તરીકે ધ્યાનમાં રાખી શકો છો ગોદાવરી પાવર માટે. એ સાથે